નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું કે માલિશ એટલે કે અભ્યંગ. શાસ્ત્રોમાં અભ્યંગ વિશે શું કહેલું છે? તો કે અભ્યંગમ આચરેત નિત્ય એટલે કે માલિશ તમારે રોજે કરાવવું જોઈએ. તેનાથી તમને કયા કયા ફાયદાઓ થાય? તો કે જરા શ્રમવાતઃ એટલે કે તમારી ઉંમર વધતી હોય તે અટકાવે, તમને જે થાક લાગ્યો હોય તેમાં રાહત આપે. આ ઉપરાંત તમારા જે વાતના રોગો છે તે પણ શાંત કરે. દૃષ્ટિ પ્રસાદ પૃષ્ઠ આયુ એટલે કે તમારી આંખોની રોશની વધારે, તમારું શરીરને પૃષ્ઠ ને મજબૂત બનાવે. આ ઉપરાંત તમારું આયુષ્યને લાંબુ કરે. સ્વપ્નસુ ત્વકત્વ દ્રાઢ્યકૃત એટલે કે તમારી ઊંઘ બરોબર લઈ આવે, તમારી ચામડીમાં સૌંદર્યતા પ્રસાદ કરે. આ ઉપરાંત તમારી માંસપેશીઓને એકદમ મજબૂત અને સુડોળ બનાવે. હવે અભ્યંગ કોણે કોણે કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ? અભ્યંગ બાળપણથી લઈને વૃદ્ધ સુધીના બધા જ લોકો કરી શકે, પરંતુ તેમાં અમુક વર્જ્ય લોકો છે એટલે કે આ લોકોએ અભ્યંગ ન કરવું જોઈએ. તેમાં જેને અજીર્ણ એટલે કે અપચો રહેતો હોય, જેને કફના રોગો હોય, જૂની શરદી હોય, આ ઉપરાંત જેમને વમન વિરેચન આદિ પંચકર્મથી શરીર શુદ્ધ કરાવેલું હોય તેવા લોકોએ અભ્યંગ ન કરવું જોઈએ. બાકીના લોકો રેગ્યુલર પ્રમાણમાં અભ્યંગ રોજે કરી શકે છે. વિશેષ કરીને અભ્યંગ 3 જગ્યા ઉપર તો કમ્પલસરી કરવું જ જોઈએ. તેમાં માથું, કાન અને પગના તળિયાનું વર્ણન છે. માથા ઉપર રોજ માલિશ કરવામાં આવે તો તમારા વાળ મજબૂત થાય, લાંબા થાય, તેમજ એકદમ સરસ અને મુલાયમ બને છે. તેમજ માથાના દુખાવામાં પણ રાહત રહે છે. કાનના છિદ્રમાં ગરમ કરેલું ઓઇલ પૂરવામાં આવે તો તેનાથી તમારા નાક, કાન, આંખ, આ ઉપરાંત મોઢાની જે માંસપેશીઓ છે, હાડકાઓ છે, ડોકની જે શિરાઓ છે તેમને પોષણ મળી રહે અને કાન અને માથાના જે દુખાવા છે તેમાં પણ તમને રાહત રહે છે. પગના તળિયામાં રોજ સૂતી વખતે માલિશ કરવામાં આવે તો તેનાથી તમને ઊંઘ સારી રહે છે, તમારી આંખોની રોશની વધે છે. આ ઉપરાંત પગમાં જેને સ્થિરતા રહેતી હોય, પગમાં જકડાહટ રહેતી હોય, દુખાવો રહેતો હોય, એ બધામાં જ ઘણો બધો ફાયદો કરે છે. તેથી જ અભ્યંગ માટે ઘી કરતાં તેલની પ્રાયોરિટી પહેલાં રાખવી જોઈએ.